વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામની યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રીભાઈ શ્રીના પ્રણામ. ઘણા બધા સમયથી વાઇટલ ફોર જાગરણ તરફથી અલગ અલગ વિડીયો બનાવવામાં આવી રહ્યા છે. અલગ અલગ સેમિનારો પણ થઈ રહ્યા છે. એની અંદર આપણે મનુષ્યની જાગૃતિ માટે અને મનુષ્યની આધ્યાત્મિક યાત્રા માટે આપણે ઘણા બધા જ પ્રવચનો આપેલા છે અને સેમિનારો પણ કરેલા છે. મનુષ્યની ચેતનાના ડેવલપિંગ માટે મનુષ્યનો સ્કેલ પણ બનાવેલો છે. મનુષ્ય નંબર 1, મનુષ્ય નંબર 2, મનુષ્ય નંબર 3, 4, 5, 6 અને 7. હવે આપણે એ જ વાતને જરાક અલગ તરીકાઓથી રજૂ કરવાની કોશિશ કરશું. હવે એ આપણે જાણશું કે મનુષ્ય પૃથ્વી ઉપર શા માટે આવે છે. તો એક વિચારધારાને લાગુ કરતાં આપણે કહી શકાય કે આ એક જર્ની ઓફ સોલ એટલે કે આત્માની યાત્રા. બ્રહ્માંડમાં એટલે કે માયામાં જ્યારે આત્માએ પ્રવેશ કર્યો અને જ્યારે એ અલગ અલગ યોનિમાં પસાર થઈ ગયો, આપણે એની વાત નથી કરતા. આપણે અત્યારે વાત કરીએ છીએ મનુષ્ય બની ગયા પછીની વાત છે. તો મનુષ્ય બની ગયા પછીની અંદર પણ એની જે સોલ છે એટલે આત્મા છે, આત્મા કઈ કેટેગરીનો છે અને એનો વિકાસક્રમ શું છે એની આપણે જાણકારી મેળવશું. તો સૌથી જે પ્રાથમિક જે સોલ હોય એને બેબી સોલ કહેવાય અથવા તો બાળક આત્મા. હવે અહીંયા બાળક આત્મા જે શબ્દ છે એ શરીરને લાગુ નથી પડતો, આપણી અંદરની અન્ડરસ્ટેન્ડિંગ અને સમજને લાગુ પડે છે. તમારી ઉંમર 10 વર્ષની હોય, 20 વર્ષની હોય, 50 વર્ષની હોય કે 70 વર્ષની હોય કે 100 વર્ષની હોય, પણ તમારી અંદરનો આત્મા બેબી સોલ એટલે કે બાળક આત્મા હોઈ શકે. તમે 50 વર્ષે પણ બાળક આત્મા હોઈ શકો, તમે 80 વર્ષે પણ બાળક આત્મા હોઈ શકો. તમે ગમે એ ઉંમરે એટલે કે જે આપણી હ્યુમન જે બોડી છે, આપણું શરીરની જે ઉંમર છે, જન્મની ઉંમર છે, એની સાથે આની કોઈ લેવા દેવા નથી. એટલે જેવી રીતે મનુષ્યની અંદર જેમ કેમ બાલ્યાવસ્થા હોય, કિશોરાવસ્થા હોય, જુવાની હોય, મેચ્યોરિટી હોય, પરિપક્વતા હોય, વૃદ્ધાવસ્થા હોય, જે બધા જે આમ મનુષ્યની જે વિકાસક્રમમાં આગળ જાય રહ્યો મનુષ્ય શરીર, એવી રીતે આત્માની પણ એક યાત્રા હોય છે. તો મનુષ્ય સૌથી પહેલાં પૃથ્વી ઉપર એટલે કે બ્રહ્માંડના માયા ચક્રમાં અનુભવ લેવા આવ્યો છે. અને જ્યારે એ અનુભવ લેવા જ આવ્યો છે અને પોતાના વિકાસ કરવા આવ્યો છે. વિકાસ એટલે શું કે પૂર્ણ આત્મા બનવા, બ્રહ્માંડના બધા જ અનુભવ લેવા. તો શરૂઆત થશે બેબી સોલ એટલે બાળક આત્માથી. તો આપણે જાણકારી મેળવશું કે હજારો વખત પૃથ્વી ઉપર આવ્યા અને મરી ગયા અને પાછા આવ્યા. આજે આપણે પૃથ્વી ઉપર જ્યારે પણ છીએ એટલે જેવી છીએ તેવી રીતે આપણે નક્કી કરશું કે દરેક દર્શક મિત્રો અને શ્રોતાઓ પોતાની જાતને ચેક કરે કે આપણે કઈ કેટેગરીમાં છીએ, આપણો આત્મા કેટલો વિકાસ પામેલો છે. તો પહેલી જે કેટેગરી છે એ બેબી સોલ એટલે કે બાળક આત્મા. બીજી કેટેગરી છે એ ટીનેજ એટલે કે કિશોર અવસ્થાવાળો આત્મા એટલે કે જિજ્ઞાસુ. ત્રીજી વિકાસક્રમની અંદર છે એડલ્ટ એટલે કે પુખ્ત આત્મા. અને ચોથી કેટેગરી છે પ્રૌઢ આત્મા એટલે કે મેચ્યોર આત્મા. આપણે આ 4 કેટેગરીની વાત કરશું, પછી બીજી કેટેગરી 2-3 છે એ પછી ચર્ચા કરશું અલગ અલગ વિડીયોમાં. પણ આપણે એવી રીતે આની ચર્ચા કરશું કે પહેલી જે વિકાસક્રમની જે અવસ્થા છે આત્માની એ શું છે અને કેવી હોય, એટલે કે બેબી સોલ એટલે કે બાળક આત્મા. પૃથ્વી ઉપર મનુષ્યની ઉંમર ગમે એટલી હોય, પણ જે બેબી સોલ કેટેગરીની જે આત્મા છે, મનુષ્યો છે, એનું વર્તન કેવું હોય અને એનું સ્ટેટ ઓફ માઇન્ડ કેવું હોય એની આપણે ઉપર ચર્ચા કરશું. જે બેબી સોલ છે એની અંદર એક મુખ્ય ભાવ હોય છે મારું, મને અને મારું. મને અને મારાની પ્રબળતા હોય. દુનિયા સાથે એને બહુ કોઈ નાતો હોતો નથી. દુનિયા શું કરે છે, દુનિયા કેટલી આગળ વધી ગઈ છે, દુનિયાની અંદર શું શું બીજું હોઈ શકે એ એની કસાની પડી હોતી નથી.
અને તમે જો એની આગળ વાત કરો તો એમાં એને ઇન્ટરેસ્ટ આવતો નથી, એ બસ એક મસ્ત સાંભળે રાખે, પણ એને એવું કશું ના થાય કે આપણે આવું કાંક કરવું જોઈએ. એટલે એનું જે ધ્યાન છે, એનું સ્ટેટ ઓફ માઇન્ડ છે ને, જે પૃથ્વી ઉપર જીવતું રહેવું, મારું મકાન, મારું ઘર, મારું જમવાનું, મારા કપડાં, મારો પરિવાર, બધું મારું, એમાં પોતે મુખ્ય હોય છે. પોતે જેવી રીતે બાળક હોય ને, બાળક રમકડા રમતા હોય ને, બે ચાર બાળકો તો એકબીજા પાસેથી ઝઘડો કરે અને આ મારું હોય, મને આપી દો, મને આ મારું હોય, પહેલાં લઈ લીધું. બસ એવી જ આપણા આત્માની સ્ટેટ ઓફ માઇન્ડ હોય છે. આ બેબી સોલ કહેવાય છે. એ લોકો જીવન ટકાવી રાખવા માટે ખાવું પીવું, ઠંડી ગરમી, ઠંડી અને ગરમી હોય તો એની અંદર એ અનકમ્ફર્ટેબલ થઈ જાય. એના માટે ઠંડી પણ મહત્ત્વની બની જાય. એના માટે ઠંડી પણ એક પીડાદાયક બને અને ગરમી પણ પીડાદાયક બની જાય, વરસાદ પણ પીડાદાયક બની જાય. કારણ કે જ્યારે એની અંદરનું જાનવર છે, એનું બાળક છે, એ બાળકને જેમાં પ્રોબ્લેમ થાય એવા બધા જ પ્રોબ્લેમ એ વ્યક્તિની અંદર હોય છે. ભલે એ વ્યક્તિ 50 વર્ષની હોય, 20 વર્ષની હોય, 60 વર્ષની હોય કે 80 વર્ષની હોય. ખાવાની અંદર જો સ્વાદ બરોબર ના હોય તો એને વાંધો પડી જાય, નથી ભાવતું, આવું કેમ બને છે, મને આ નથી ખાવું. બસ મેં અને મારું. એ બીજી કશી જ્ઞાન કેને કહેવાય, સમજ કેને કહેવાય, સંબંધો શું કહેવાય, એ બહુ એના માટે ગૌણ બની જાય. એના માટે એ બહુ મતલબ રાખતું નથી. બસ એક બાળકને જેવી રીતે કેવી રીતે કોઈ દુનિયાની બહુ પડી હોતી નથી એમ. ઘરમાં કોઈ ગુજરી જાય તો બસ ગુજરી ગયો, દેખાવ બધો કરશે એમ, પણ એને એવું લાગે જ નહીં કે કોઈ ગુજરી ગયો મેં. હા, અન્ડરસ્ટેન્ડિંગ મોટી હોય એ અલગ વસ્તુ છે, પણ આ બેબી સોલની વાત થાય છે. બસ એ ખાલી કુતૂહલ વસ્તુ જીવી રહ્યો છે. એની 25 લાખ રૂપિયાની ગાડી તમે લઈ આવો, યા એની પાસે 5 લાખ રૂપિયાની ગાડી હોય તો ગાડીની કિંમત હારે લેવા દેવા ના હોય. એમ બેસવાની કેટલી મજા આવે છે એ અગત્યની હોય. બસ એને મજા આવવી જોઈએ. અને આ બધું જ નીચલી કક્ષાનું ભૌતિક જીવનની વાત છે. કપડાં, ખાવા પીવાનું, કમ્ફર્ટેબલ ઝોન, બધી જ જાતના કમ્ફર્ટેબલ ઝોન. જરાક પણ એને પીડા થાય તો એને આમ તકલીફ થાય, શરીરને કષ્ટ પડે તો પણ એને મજા ના આવે. એની અંદરના કમ્ફર્ટેબલ ઝોનને જરાક પણ જો ડિસ્ટર્બન્સ આવી જાય તો એને મજા નથી આવતી. હમણાં અમારે અહીંયા સેમિનારોની અંદર એક અહમ બ્રહ્માસ્મિ એ સેમિનારો હતા. જ્યારે સેમિનારોની અંદર જ્ઞાન લેવાનું હોય ત્યારે જમવાની બાબત ગૌણ બને છે. કારણ કે આપણે અહીંયા જે જ્ઞાન લેવા આવ્યા છીએ એ જ્ઞાન સાથે એને બહુ લેવા દેવા નથી, એ અગત્યની વાત નથી. પણ કારણ કે જ્ઞાન કેટલું અગત્યનું છે એના માટે એનું દિમાગ તૈયાર જ નથી અને એને કાંઈ પડી પણ નથી. એટલે આવી રીતે આપણું જીવન હોય છે. ઘરની અંદર માણસો હોય અને પુરુષો ધંધા ઉપરથી આવે અને ઘરના માણસોને ભૂખ લાગી હોય અને વડીલને આવવાનું મોડું થઈ ગયું હોય અને એને ભૂખ લાગી હોય અને ખાઈ પણ ન શકતા હોય, યા તો એ ખાઈ લે એસી ટેસી કરીને અને કદાચ એ રાહ જોઈને ન પણ ખાય અને મોડું થાય તો આવનારા વ્યક્તિને તર્ક આવે કે તમને ખબર નથી પડતી કે અહીંયા અમને કેટલી ભૂખ લાગી હોય ને આ હોય ને તે હોય ને. જે આવનાર વ્યક્તિ કોઈ કારણોસર લેટ થઈ ગયો જીવનના બીજા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે, પણ બેબી સોલ છે ને જે એને ખાવાની જ પડી હોય એમ. ખાઈ લીધો ટાણામાંથી પરવારી જવાય, અમને પછી બીજું કંઈ કામ હોય આ તે તમારી વાંહે અમે હાલ્યા રાખી. આ બધી જ વસ્તુઓ છે ને જે એ બેબી સોલની છે. તો દર્શક મિત્રો તમે જોજો કે તમે આવી કોઈ બેબી સોલ તો નથી ને એમ. જો તમે હજી આવા બેબી સોલમાં જ હાલતા હો એટલે બાળક આત્મામાં જ હાલતા હો તો હજી તો આધ્યાત્મિક યાત્રા બહુ દૂર છે. તો આપણે સૌથી પહેલાં જીવનના અનુભવો લેવા જોઈએ. અને અમારા સેમિનારોમાં જે લોકો આવે છે એની અંદરથી 50% લોકો તો બેબી સોલ જ છે એમ. અમને મજા આવવી જોઈએ, મજા આવી ગઈ. એની મજા પણ એક જાનવરની મજા જ હોય છે એમ, આધ્યાત્મિક મજા નથી હોતી.
એને કદાચ પ્રકાશ દેખાય, એને લાઇટ દેખાય, એને વાઇબ્રેશન આવે, એ બધું જ થાય, પણ એ બધું જ એનો અર્થ જે છે ને એને પોતાની અંદર એક કમ્ફર્ટેબલ અને એક મજા આવે છે, પાસવી મજા આવે છે, એમાં એનું ધ્યાન હોય. એટલે આવી બધી જ આત્માઓ હોય આ બેબી સોલ છે. પછી એ 20 વર્ષની હોય, 30 વર્ષની હોય, 50 વર્ષની હોય કે 80 વર્ષની હોય, આ બેબી સોલ છે. બીજી કેટેગરી છે કિશોર, એટલે કે કિશોર સોલ, એટલે કે ટીનેજ, જેને આપણે કહીએ ને ટીનેજ માણસો બાળકો હોય એ ટાઈપની સોલ. હજી એ મેચ્યોર નથી પણ ટીનેજ અવસ્થામાં છે અને બાળકમાંથી થોડીક બહાર આવી ગઈ છે. બાળકનું ડેવલપિંગ થયું છે અને જોવાની આવી નથી, એની વચેલી અવસ્થા કિશોર અવસ્થા છે. એવી પણ સોલની યાત્રા હોય છે. એની અંદર એ કેટેગરી કેવી હોય છે, એને જગતની જિજ્ઞાસા હોય કે આ બધું શું છે, આ બધું શું હશે, આનો શું મતલબ હશે, આ ગાડી કેવી રીતે બનતી હશે, મકાન આવડાવાળામાં આમ કેમ હશે, એને જિજ્ઞાસા હોય. જિજ્ઞાસાની અંદર એને કુતૂહલ હોય, હું એને કેમ ભોગવી શકું, એ મારું હોઈ શકે, હું હોઈ શકું, હું મને આ કરવું હે, મને તે કરવું હે, હું આ બની જાઉં તો વધુ સારું, મને આ બનવાની ઈચ્છા છે, મારે આ કરવું જોઈએ, એ બધું કરવું જોઈએ એવી જિજ્ઞાસા થાય છે એને અને ઈચ્છા થાય છે. પણ એની પાછળ એનો ઇન્ટેન્સ પેલા જાનવરને સંતોષવાનું જ હોય છે. જગતમાં કાંઈક કરવાનું હોય એવી ઈચ્છા ના હોય એમ, પણ એની અંદરથી સેટિસ્ફિકેશન થાય અને પોતાનું જાનવર શાંત રહે અને એની જે ઇન્સ્ટિંગ પાવર છે, જે કે મતલબ જે પ્રાકૃતિક કેન્દ્રને સેટિસ્ફિકેશન મળે કે હું જો કાંઈક કરીશ તો મને પૈસા મળશે, હું સારું જીવન જીવીશ, મારી પાસે એક ગાડી હશે, મારી પાસે એક બંગલો હશે, મારી પાસે સારો પરિવાર હશે અને બધું જ મારી ઈચ્છા પ્રમાણે થશે. આવી જિજ્ઞાસાઓ થાય, આવી જિજ્ઞાસા થાય અને એ જગતને ઓબ્ઝર્વેશન કરે કે હું જો ડૉક્ટર બનું તો મને આ મજા આવશે, યા હું વકીલ બનું તો મને આ મજા આવશે, યા હું એક મોટો બિઝનેસમેન બની જાઉં, યા હું એક જોબ કરું, યા હું સામાજિક કાર્યકર કરું, યા હું આ કરું કે તે કરું. બસ એ જિજ્ઞાસાઓ અને અંદર એક કુતૂહલ ચાલુ થઈ જાય છે અને જીવનને એ નજરિયાથી એ એબ્ઝોર્વ કરે છે અને જુએ છે. તો નવી નવી વાતોમાં એ ધ્યાન આપે, કાન લે, શું છે ક્યાંક સાંભળે, પુસ્તકો વાંચે, આ કરે તે કરે, એ બધું જ જે એ મેળવે છે ને જે જિજ્ઞાસાથી, એની અંદર પેલું જાનવરને કેમ સંતોષ મળે ને એની જે પ્રોસેસ હોય છે એમ આ કિશોર અવસ્થાવાળો આત્મા હોય છે. તો દર્શક મિત્રો, તમે તમારા આત્માને જાણી લો કે જો તમારો આત્મા હજી બધું જ સર્ચિંગ કરી રહ્યો છે, ભલે તમને 50 વર્ષ થઈ ગયા હોય કે 30 વર્ષ થઈ ગયા હોય કે 60 વર્ષ થઈ ગયા હોય, પણ હજી તમારો આત્મા બધું સર્ચિંગ કરી રહ્યો છે કે મારે આ કરવું જોઈએ તો સુખ મળે, કે આ કરું તો સુખ મળે, આ કરું તો સુખ મળે, તો તમે હજી ટીનેજ સોલ છો. અને આ પૃથ્વી ઉપર મોસ્ટ ઓફ બેબી સોલ અને ટીનેજ સોલ જ વધુ હોય છે. હવે ત્રીજી કેટેગરી આવે છે પુખ્ત સોલ, મેચ્યોર સોલ. તો મેચ્યોર સોલ કેને કહેવાય? જુવાન સોલ, યંગ સોલ. જેને બીજી કેટેગરી વાળો હતો જે ટીનેજ સોલ, એ બધું જ ઓબ્ઝર્વેશન કરીને એમાંથી એને કાંઈક નક્કી કરી નાખ્યો કે હવે મારે આ જ બનવું છે એમ, અને મેં આ બનાવી નાખ્યો. એટલે હું ડૉક્ટર બની ગયો, યા હું બિઝનેસમેન બની ગયો, યા હું આ બની ગયો અને હું તે બની ગયો, અને મેં બનવાનું નક્કી કરી નાખ્યું અને મેં એ ગતિ શરૂ કરી દીધી. તો તમે જુવાન સોલમાં એટલે કે યંગ સોલમાં યા મેચ્યોર સોલમાં તમે આવી ગયા. હવે તમે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, એ જો લક્ષ્ય નિર્ધારિત કરેલું છે, એ લક્ષ્ય જો તમે બધાએ કરે છે એવું જ તો તમે કર્યું હોય કે રોટી કપડાં મકાન મેળવવા, ધંધો ચલાવવો, પૈસા કમાવા, આ કરવું તે કરવું, તો એ ત્રીજી કેટેગરીમાં તમે આવી ગયા, યંગ સોલમાં આવી ગયા. પણ એ બધું જ તમે પ્રાકૃતિક એટલે જે બેબી સોલ અને જે તમારો જે ટીનેજ સોલ છે, હું અહંકાર, એના પોષણ માટે જ તમે એ લક્ષ્ય બનાવેલું છે એમ. એટલે મતલબ કે તમારા બેબી સોલને અને ટીનેજ સોલને ફિલફુલ કરવા માટે તમે મેચ્યોર થઈને કશુંક કરવાની ડિઝાયર લીધી, પણ તમે એનાથી આગળ મતલબ કે તમારા જો ચોથી જે યાત્રા છે વિકાસક્રમની આત્માની, કે જેને મેચ્યોર પ્રૌઢ
પ્રૌઢ આત્મા તરફ ગતિ કરતા નથી. તમે જે બધું કરો છો, તમે ફેક્ટરી ચલાવો છો તો તમારું ઇન્ટેન્સી જ હોય છે કે એક આ બની જાય, બસ મકાન બની ગયું, 2-4 ગાડી આવી ગઈ, છોકરા લગ્ન થઈ ગયા, આ થઈ ગયું, હવે ઘરે વહુ આવી હશે, આવા લક્ષ બનાવેલા હોય. તો આત્મા મેચ્યોર છે, પણ મતલબ યંગ છે, પણ હજી એના અનુભવ લઈ રહ્યો છે, હજી એમાં આધ્યાત્મિક યાત્રા નથી. આ બધા નીચલી કક્ષાના છે. હવે માનો કે આ જ્યારે લક્ષ્ય નિર્ધારિત થાય છે તો ઘણા લોકો એમ કહે છે કે મને આધ્યાત્મિક યાત્રા કરવી છે, મેં મારું લક્ષ્ય નક્કી છે, મને હવે મુક્તિ જોવે છે. તમને મુક્તિ જોવે છે, પણ તમારી એક્ટિવિટી બેબી સોલ અને ટીનેજ સોલની જેવી જ છે. એની જ ફિલફૂલ માટે તમે રહ્યો છો. તમે જ્ઞાન મેળવો છો, તમે લક્ષ્ય બનાવ્યું, તો લક્ષ્યની અંદર તમે જ્ઞાન મેળવવા માટે યા કોઈ સિસ્ટમને ફોલો કરવા માટે યા તમે શિષ્ય બનવાની લક્ષ્ય બનાવ્યું યા આધ્યાત્મિક યાત્રા કરવા માટે તમે જે કરવું પડે છે એ બધું જ કરવા માટેની હિંમત એકઠી કરી લીધેલી છે. તમે આધ્યાત્મિક યાત્રા માટે જે જરૂરી હોય એ કરવાનું. સાધના સિવાય, સાધના તો ખરી જ, સાધના સિવાય પણ અમુક ટાસ્ક હોય છે. એ ટાસ્કને પણ જો તમે કરવા માટે તૈયાર હો અને સક્ષમ હો એમ, તો તમે જુવાન સોલ છો, યંગ સોલ છો. તમે મેચ્યોરિટી તરફ ગતિ કરી રહ્યા છો. પણ તમને એમ થાય છે કે હું ખાલી સમજી ગયો અને ઘરે બેઠે બેઠે જ હું સાધના કરું, ધ્યાન કરું, યોગા કરું, હોમ હવન કરું અને બસ મારું ઘર ચલાવું, તો એ તો એક નીચલી કક્ષાની છે. તમને અલગ જે મતલબ ચોથું જે ડાયમેન્શન છે, ચોથી જે આત્માની યાત્રા છે, મેચ્યોર જર્ની, એ બાજુ તમારી ગતિ નહીં થાય. કારણ કે તમારું આખું ઇન્ટેન્સ પેલું બેબી સોલને હરકું કરવા માટે, ટીનેજ સોલની ચલું પૂરી કરવા માટે અને એક ભૌતિક જગતની જે કામનાઓ છે એને ફિલફૂલ કરવા માટે તમે કોઈ લક્ષ્ય બનાવ્યો છે. તો આ કાંઈ ખોટું નથી, જરૂરી છે, પણ કારણ કે તમારા અનુભવ બાકી છે, કારણ કે તમને આ ગતિનું લાગે છે. જે આગળની યાત્રા છે એ તમે ખાલી છેતરપિંડી છે તમારા મનની કે હું કોઈ આગળની યાત્રા કરી રહ્યો છું યા કરી રહી છું. બાકી એવું કશું થતું નથી. બસ એક દેખાવો છે, આપણી જાતની છેતરપિંડી છે કે ભાઈ શ્રી મને જાગી જવું છે એમ, તમે ક્યોય કરશું એમ, પણ કોઈ કરતું નથી. 1000 બાના કાઢે છે. હા, થ્રેસર બી કરશે કરે, એમાંય પ્રોબ્લેમ લોકોને આવે છે. ધ્યાન થતું નથી, હવન ક્યારેક થાય છે, માળા થતી નથી, 1000 કેવું છે. આ શું કામ થતું નથી? એનું કારણ છે કે એની અંદર પેલો ટીનેજ આત્મા હજી સર્ચિંગ કરી રહ્યો છે કે કદાચ ધ્યાનથી મને શું મળશે, શ્રેયસર બી કરવાથી મને શું મળશે એમ. આ ટીનેજ ભાવ છે, કિશોર ભાવ. મને કાંઈ મળતું નથી, મજા નથી આવતી મને એમ. 3 બી 15 મિનિટ કરું અને ટાંકા દુખે, શરીરમાં મચી ગયેલા, પછી હું છોડી દઉં, ઉઠી એમ તક ભાગી જાઉં. આ બેબી સોલ છે. બાળકને કોઈ કામ કરવાનું ગમતું નથી તો એ પછી નથી કરતું. તો આપણી અંદર પણ જો આવું બનતું હોય કે ધ્યાન કરવામાં તમને મજા નથી આવતી, તમને થ્રેસર બી કરવામાં કંટાળો આવે છે, તમને અમુક ટાસ્ક કીધા હોય એ તમારા થતા નથી, અને તમે ઇનકેસ તમે કરતા હો તોય પણ તમે એની સાથે ચેક કરી રાખો કે કેટલો વિકાસ થયો, મને કેટલી મજા આવી, મને આટલી મજા આવી ગઈ તો હવે બીજી મજા માટે ભાઈજી મારે શું કરવું જોઈએ. ઘણા બધા લોકો મારી પાસે આવે છે. તો હજી મનુષ્ય બેબી સોલમાં ઘણા બધા માણસો છે, તો બેબી સોલનો પણ ભાવ છૂટ્યો નથી, ટીનેજ સોલનો પણ ભાવ છૂટ્યો નથી, અને એ યંગ સોલ બની ગયા. બસ યંગ સોલ એટલે કે નીચેલા જે કેટેગરીના જે 2 સોલની માં ચલવું પડ્યું છે, એના અનુભવો છે, એ અનુભવોને એ ફિલફૂલ કરવામાં જ હજી એ ચાલી રહ્યા છે. એને નથી યોગ્ય લાગતું કે મારે થ્રેસર બી કરવી જોઈએ, યા મારે સાધના કરવી જોઈએ, યા મારે ધ્યાન કરવું જોઈએ, યા મને આ બધું કરવું જોઈએ એમ. અને ઇનકેસ એ કદાચ કરશે તો પણ એને જે ફિલફુલમેન્ટ છે એ આ જ હોય એમ. આજે મેં ધ્યાન કર્યું પણ ભાઈ મને મજા ના આવી એમ, ખબર ન પડી. એને એટલી સમજ નથી આવતી કે આ કચરો આવી જ જાય છે, આપણે સાધના કરવી જોઈએ. જ્યારે પણ ધ્યાનમાં મજા નથી આવતી અને ફરિયાદ થાય છે તો સમજી લેવાનું કે તમારી અંદર હજી બેબી સોલ જીવે છે. તો તમારે હજી ફિઝિકલ એક્ટિવિટી, શરીરને એક્ટિવેટ કરવા જોઈએ. તમને હજી સર્ચિંગ કરો છો કે ભાઈ શ્રી મને કરવું ઘણું બધું છે પણ ખબર નથી પડતી મારે શું કરવું જોઈએ એમ.
તો તમારી કિશોર અવસ્થામાં સોલ આવેલો છે, હજી એ જુવાન થવાને ઘણી વાર છે, હજી તમે સર્ચિંગ કરો તો શું આ તો એક નેચરલ પ્રોસેસ છે અને વિકાસક્રમ છે, તો શું આની ઝડપ વધી શકે? એક જ જીવનની અંદર બેબી સોલમાંથી કિશોર અવસ્થાવાળો સોલ, કિશોર અવસ્થાવાળો સોલમાંથી જુવાન સોલમાંથી એક મેચ્યોર સોલમાંથી પછી આગળના સોલ, એ યાત્રા શું શક્ય છે? હા, શક્ય છે. વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ આ કરી રહ્યો છે કે મનુષ્યની અંદરની સોલની યાત્રા આગળ લઈ રહ્યો છે. પણ મનુષ્ય હમણાં સુધી જે મારી પાસે જે લોકો આવ્યા છે એને જે લગભગ 1500 કે 2000 માણસોએ સેમિનારો કર્યા છે, એની પાસે જીવનનું કોઈ લક્ષ્ય જ નથી. એમ એ ધંધો કરવો એ લક્ષ્ય, એમ તો એમાં ખોટું નથી. એમ પણ લેડીઝ વર્ગ છે, બસ અમારું લક્ષ્ય છે જ, અમારે હવે મુક્તિ જુએ છે. મુક્તિ જુએ છે એ તમારું ખરેખર લક્ષ્ય નથી. તમારે વિકાસનો ક્રમનું સ્ટેપ ચડવા, બેબી સોલમાંથી તમારે ટીનેજ સોલ એટલે કિશોર સોલમાંથી તમારે યંગ સોલમાંથી તમારે મેચ્યોર સોલ, આવા સ્ટેપ ચડવાના છે. મુક્તિ ઓટોમેટિક મળશે પછીની વાત. આપણે જ્યાં જે લેવલ ઉપર છીએ ત્યાંથી આગળ લેવલ ઉપર જવાનું છે. તમે એનું નામ ગમે એ દો એમ, પણ બસ નહીં. તો જે બેબી સોલ છે એને ધ્યાન ન કરવું જોઈએ. એને ફિઝિકલ એક્ટિવિટી, મંત્ર, હોમ, હવન, યોગા અને લોકોની સેવા કરવી જોઈએ અને પોતાની મજા લેવી જોઈએ. સંસારમાં ઓતપ્રોત થઈ અને પણ વિકાસ તો થશે કે જે તમારા જીવનની અંદર તમે બેબી સોલ હો કે તમે કિશોર અવસ્થાવાળો ટીનેજર સોલ હો કે તમે યંગ સોલ હો, તમારે નેક્સ્ટ લેવલમાં જવું હશે, તમારા સોલને આગળ લેવલ ઉપર લઈ જવું હશે, તો તમારા જીવનમાં એક છઠ્ઠી લેવલવાળો જે સોલ છે એનું માર્ગદર્શન અને તમારા જીવનમાં હોવું જોઈએ. અને જીવનના અમુક જે ટાસ્ક તમને જે સૂચન કરે એ તમારે ફોલો કરવા જોઈએ. પણ લોકોને શંકા જાય છે, અમે જ્યારે કોઈ ટાસ્ક આપીએ છીએ ત્યારે જે બેબી સોલ ટાઈપની આત્મા હોય ને કે આ બધું શું કરવાનું, આવું નથી કરવાનું, મારે મૂકો, એ નથી કરવું, આપણે આપણું ઘર સંભાળો. પછી ટીનેજ જે સોલ છે એને કુતૂહલ થાય છે કે ક્યાંક ભાઈશ્રી આપણો યુઝ તો નહીં કરતા હોય ને, એમ આવું બધું કરવાથી મને શું મળશે? એ વેઢા કરશે, ગણિત કરશે કે ભાઈશ્રી મને આ કામ સોંપી મેં તો એમાં ભાઈશ્રીનો સ્વાર્થ હશે, એમ મને શું મળશે અને મને કે મળશે કે નહીં મળશે એની શું ગેરંટી? એ શંકા રહ્યા છે. તો આવા જે ટીનેજ સોલ છે એને છઠ્ઠી જે આયામવાળા જે આત્માઓ છે એના આદેશનું પાલન કરવું જોઈએ. તો જ એ વ્યક્તિ જે કીધું હોય કે તમારે કરવું છે એમ તો તમારે કરવું છે, એમ બસ લોજિક ન લગાડો. જો તમે લોજિક લગાડશો તો યાત્રા એટલી બધી ધીમી થશે કે એક લેવલને પાર કરવા માટે પણ 5 જન્મો લાગી હશે. માનો કે બેબી સોલમાંથી તમને ટીનેજ સોલ થવું હશે તો એ એક પગથિયું ચડવા માટે પણ કેટલા બધા જન્મો લેવા પડશે. પછી ટીનેજ સોલમાંથી તમારે યંગ સોલ બનવું હશે તો એમાંય કેટલા બધા જન્મો લેવા પડશે. તો દર્શક મિત્રો, આપણે આજ પહેલી કેટેગરી એટલે કે બેબી સોલ, ટીનેજ સોલ અને યંગ સોલ, જર્ની ઓફ સોલ, આત્માની વિકાસ યાત્રા વિશ્વનો આ પ્રથમ વિડીયો બન્યો છે અને હજી આ ટોપિક ઉપર બીજા વિડીયો બનશે. તો તમને જો તમને ગમે તો લાઈક કરજો અને ગમશે જ, કારણ કે તમારી પાસે કોઈ છૂટકો નથી. અને તમે જાણજો કે તમે બેબી સોલ છો યા તમે ટીનેજ સોલ છો કે યા તમે યંગ સોલ છો. મારી પાસે જે કાંઈ સાધકો આવ્યા છે એની અંદર જે બહેનો હતી એ બહેનો તો હજી યંગ સોલમાં આવી જ નથી. અને એ યંગ સોલનું જે એટલે મતલબ કે કાંઈક જીવનનું ઘર ચલાવવાનું જે એની પાસે મિશન છે એ તો પરિસ્થિતિ એની પાસે કરાવી રહી છે, એ કંઈ કરતી નથી, એ એનું લક્ષ્ય નથી. એ પરિસ્થિતિ વક્ષ એને લક્ષ્ય બનાવી નાખવું પડ્યું છે, ઘર સંભાળવું અને છોરા મોટા કરવા. અને એટલે આ કોઈ લક્ષ્ય ના કહેવાય, આ તો તમારા લક્ષ્ય નહીં હોય તો કરવું પડશે. રહી વાત પુરુષોની, તો પુરુષો ધંધો, રોજગાર, બિઝનેસ, ફેક્ટરીઓ એને લક્ષ્ય બનાવ્યું છે તો થોડાક સારા છે એમ, પણ એની અંદર બીજું જે લક્ષ્ય છે એ અંદર જોઈન્ટ કરતા નથી. પણ અમુક ટકાએ કર્યું છે એમ. ઘણા બધા એવા પુરુષો અમારા સંપર્કમાં છે અને ગ્રુપમાં જોડાયેલા છે કે જે ધંધા રોજગારની જે લક્ષ્યો એના છે, ફેક્ટરી હોય, દુકાન હોય યા કોઈ પણ ક્ષેત્ર હોય એનું, એની અંદર પણ એક બીજું એક લક્ષ્ય અંદર ઉમેરેલું છે
જે આગલા લેવલ ઉપર જવાનું એ ફોલો કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, તમે આ વિડીયો જોઈને તમે તમારી જાતને નક્કી કરજો અને ચેક કરજો કે તમે બેબી સોલમાં છો, કે તમે ટીનેજ સોલમાં છો, કે તમે યંગ સોલમાં છો. ક્યાંક તમે તમારી જાતને છેતરતા તો નથી ને? એમ તમે હજી હો બેબી સોલમાં યા ટીનેજ એટલે કિશોર સોલમાં, અને તમે વાતો કરતા હો યંગ સોલની કે અમારું લક્ષ્ય બની ગયું છે, હવે અમારે આમ જ કરવું છે. પણ શું તમે એ કરવા માટે સાધના સિવાય તમે કોઈ અધર એક્ટિવિટી કે જે એમાં તમે કોઈ ક્રિયા શરૂ કરી છે, કોઈ કાર્ય શરૂ કર્યું છે, અને જો તમે કોઈ કાર્ય શરૂ નથી કર્યું તો તમે હજી યંગ સોલમાં આવ્યા નથી. ધન્યવાદ, થેન્ક યુ. આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, બહુ બધા મોટા પ્રમાણમાં શેર કરજો, ઘણા બધા લોકોને માર્ગદર્શન મળે. ધન્યવાદ. પછી મળશું આગલા વિડીયોમાં.